કરજણ પોલીસે માંગલે ચોકડી પાસેથી સનશાઇન હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલા ટેન્કરમાંથી અડધો કહી શકાય એટલો મોટો અડધો કરોડ ઉપરાંતના દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। વડોદરાના કરજણ તાલુકાના માંગલે ચોકડી પાસે આવેલી સનશાઇન હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલા કન્ટેનરમાં સોયાબીનના કટ્ટાની આડમાં લઈ જવાઈ રહેલા વિપુલ માત્રામાં દારૂના જથ્થા સાથે કરજણ પોલીસે 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા। પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર કરજણ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર A.K. ભરવાડને ચોક્કસ બાતમી મળી હતી કે એક કન્ટેનર નેશનલ હાઈવે નંબર 48 ઉપર માંગલે ચોકડી પાસે આવેલી સનશાઇન હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કર્યું છે અને તેમાં શંકાસ્પદ વસ્તુ ભરેલી છે। જે હકીકત આધારે માંગલે ચોકડી પાસે આવેલી સનશાઇન હોટલના કમ્પાઉન્ડમાં પોલીસે તપાસ હાથ ધરતા ત્યાં પાર્કિંગમાં જોતા સદર બાતમીવાળું કન્ટેનર પાર્ક કરેલું હોય સદર કન્ટેનરના પાછળના દરવાજાનું સીલ તોડી તલાશી લેતા સોયાબીનના કટ્ટા ભરેલ હોવાનું જણાયું હતું। જે સોયાબીનના કટ્ટા હટાવી કન્ટેનરના અંદરના ભાગે જોતા તેમાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂની જુદા જુદા માર્કાની કુલ બોટલો નંગ 21,264 જેની કુલ કિંમત ₹79,17,504 તથા મોબાઈલ નંગ 2 કિંમત ₹25,000 તથા પોહી મુદ્દામાલ હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લેવાયેલ અશોક લેલેન્ડ કંપનીનું કન્ટેનર કિંમત ₹10 લાખ મળી કુલ કિંમત ₹83,42,504 ના મુદ્દામાલ સાથે 2 ઇસમોને પકડી પાડી કરજણ પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે। પાલેટ ટાઈમ્સ, કરજણ।